મસુંદરના જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો આજે મારે બહાર જવાનું છે, એટલે સૌપ્રથમ હું પહેલાં નાહી આવું, પછી ફરી મળીએ આપણે વ્લોગમાં. તો ચાલો મિત્રો, હું પહેલાં નાહી આવું. તો મિત્રો, આપણે નાહી ધોઈને ચાર થઈ ગયા છે. જો ટી શર્ટ પહેરી લીધું છે, આ શૂઝવાળું, બે શૂઝ દોરેલા છે ટી શર્ટમાં, અને આ સ્માર્ટ વોચ પણ પહેરી લીધી છે. એમાં કેટલો ટાઈમ છે મિત્રો કમેન્ટ કરી દેજો. ને આપણો ટાઈમ છે 11 વાગ્યાનો. તો અમે અહીંથી નીકળીએ, પછી હું તમને વ્લોગમાં બતાવીશ. ત્યાં સુધી તમે મારા વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો મિત્રો, બનેલા રહેજો. મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે કોબરા એક્સપ્રેસની. સોરી મિત્રો, કોબરા નહીં પણ કાબરા એક્સપ્રેસની ટિકિટ લઈ લીધી છે. તો જો કાબરા એક્સપ્રેસ બસ પણ આવી ગઈ છે ને આમાં આપણે જવાનું છે. હા ચાલો. હા હે બસ તો જો બસીના ફુવારા જો આવે. હા છે એમ ને, બે બસ. ગાડી એટલે ગાડી હો, પણ કાંઈ ઘટે નહીં. એક નંબર ગાડી હો ભાઈ. આવી ગાડીની જરૂર છે. ગીરગીરડા ઉપર મુકાઈ ગઈ હોય ને, મજા આવે. વસી કાંઈ આપે અને આને ચાલુ જ રાખવી પડે. બસને ચાલુ રાખવી પડે. બસમાં આવી ગયા છે, કારણ કે આજે બહાર જવાનું છે. અત્યારે હું કહી દઈ તો તમે મારો વ્લોગ પૂરો નહીં જોવો. બનેલા રહેજો મિત્રો. હું કહું સંજયભાઈ, આવવાનું છે કે તમારે હોતે? મારે તો ભાઈ થોડુંક કામ છે, એટલે હું અહીં રોકાઈ જઈશ. તો અહીં તમને મૂકવા આવ્યો છું હીરાબાગ. મૂકીને વયો જાય બસ ઉપડે. બસ કેવીક લાગી તમને? બસ એટલે ભાઈ કાંઈ ઘટે નહીં. તો કાંઈ નહીં મિત્રો, ઘડીક વ્લોગમાં તમે બનેલા રહેજો. પેસેન્જર ભરાઈ જાય પછી આપણે બસમાં ચડી જાય, પછી હું તમને બતાવી આગળ બધી. ચાલો. તો મિત્રો, સંજયભાઈ તો ભાગ્યા હવે આપણને મૂકીને. હું જાઉં છું અને તમે લોકો બધા વ્લોગમાં બનેલા રહેજો. કાનાભાઈ જે જગ્યાએ જવાના છે ને એ જગ્યા અદભુત છે, તો વ્લોગમાં બનેલા રહેજો, તમને બહુ મજા આવશે. ચાલો ચાલો, બાય બાય, આવજો. તો મિત્રો, આપણે બસમાં બેસી ગયા છીએ અને એસીના જો ફુવારા ચાલુ છે. બસ અત્યારે ઉપડી ગઈ છે. તો જો આ સુરત છે. કેવા તો સોફા છે. જો આપણું બેગ છે, ચપ્પલ મૂકવાનું પણ છે, અને એસીના ફુવારા જોવો અત્યારે બહાટી બોલે છે. આમાં થોડોક બેકગ્રાઉન્ડ અવાજ આવશે, કારણ કે બસ ચાલુ છે. તો મિત્રો, અત્યારે બહારને હોલ થઈ ગઈ છે અને બધા અત્યારે ઉતા છે. અને આપણને લાગી છે ભૂખ, તો આપણે જો પોપરિંગ યમી ચીઝ કાઢ્યું છે ઠેલામાંથી, ખાવાનું ચાલુ કરીએ. અત્યારે ચાલુ પછી ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. મિત્રો, પોપરીને ખાઈ લીધી ને હવે પાછો ઠેલામાં હાથ નાખીએ. શું હાથમાં આવે, જે હાથમાં આવે એ ખાવાનું છે. એટલે આ તો ક્રેકજેક બિસ્કિટ આવ્યું, તો કાંઈ નહીં મિત્રો, હવે આપણે ક્રેકજેક બિસ્કિટ પણ ખાઈ લે. તો તમે વ્લોગમાં બનેલા રહેજો. ચાલો, તો હું ફટાફટ ખાઈ લઉં. મિત્રો, અત્યારે હોટલ પ્રિન્સે પહોંચી ગયા છીએ આપણે. અત્યારે વાગવામાં 1:43 થઈ ગઈ છે. ને આપણે હોટલ પ્રિન્સે પહોંચી ગયા છીએ અત્યારે. ને આ બાજુ જો આપણી બસ પડી છે, હું તમને બતાવું. બસ છે આપણી કાબરા, એકદમ એસી થી હો ભાઈ, ફૂલ એસી હો. ટાટું કરી દે ઘડીકમાં. તો આને ચાલુ રાખવી પડે, કારણ કે એસી ચાલુ હોય. તો મિત્રો, 4:45 થઈ ગઈ છે. આપણે હાલમાં ઠક્કરનગર અમદાવાદમાં પહોંચી ગયા છીએ. તો અત્યારે જે ઉતરો છું બસમાંથી, એસીમાં ટાટો પવન જ એટલો આવતો તે ઊંઘ ચડી ગઈ હતી. તે અત્યારે હજી વહેલો ઉતરો છું ઠક્કરનગરમાં. હવે અહીંયા અમને આદિત્યભાઈ હમણાં લેવા આવે છે, પછી એને હારે જવાનું છે. ફાઇનલી મિત્રો, અત્યારે નાહી ધોઈને 4 થઈ ગયા છે આપણે અમદાવાદની અંદર. વાગવામાં અત્યારે 6:50 થઈ ગઈ છે. અને હું તમને એક વ્યૂ બતાવું, આ બાજુ જોઈ લેજો મિત્રો. જો સવારમાં આપણને 2 વસ્તુ જોવા મળી છે. એક ગાડી ઉપર કૂતરો બેઠો છે, અને આ બાજુ જોઈએ તો આપણે વાંદરા છે. જો અહીંયા અત્યારે તમે જોવો તો ગમે એ જગ્યાએ વાંદરા જોવા મળે.
ઘરમાં પણ આવી જાય. બોલો, આ બે બેઠા છે ને અમદાવાદનો વ્યૂ છે. કૂતરા મારા દીકરા બાંધવાની ખ્યાલ લાગે. વાંદરો ન આવી જાય. જાય હોય વાંદરો પણ એક આ બાજુ છે. તો હું કેવું આદિત્યભાઈ અમદાવાદ વિશે તમારે બે શબ્દ ચો કંઈક. સવારનો નવો વ્યૂ. હા ભાઈ, તમે જ્યાં જોવો ત્યાં વાંદરા જોવા મળે છે. અમદાવાદમાં નિયમ જ છે, વાંદરા હોય જ છે. સવારમાં જોવા મળે, પછી બપોર પછી જોવા ન મળે. મિત્રો, આપણે અમદાવાદમાં આવી ગયા. હું તમને મોટામાં મોટી એક નદી બતાવવા માટે લઈ જાઉં છું. અમદાવાદની મોટામાં મોટી નદી તમને લોકોને તો ખ્યાલ જ હશે કઈ છે. ચાલો આપણે ત્યાં જઈએ ને હું તમને બતાવું. અત્યારે દર્શન કરાવું નદીના. જો મારી પાછળ કેટલું મસ્ત બેકગ્રાઉન્ડ છે, કેટલો મસ્ત વ્યૂ છે. મિત્રો જો અમદાવાદની સાબરમતી નદી છે, એવડી મોટામાં મોટી નદી છે ને આ ભાઈ જો અત્યારે સાફ સફાઈ કરે છે નદીની. કેટલું મસ્ત વ્યૂ છે. જો આ પુલ છે, એક પુલ આ બાજુ છે. દર્શન કરી લેજો મિત્રો સાબરમતી નદીના. હો જય સાબરમતીમાં. ક્યારેક તમે પણ આવો અને સાબરમતી નદીના દર્શન કરો મિત્રો. તો મિત્રો જ્યાં જ્યાં જવાનું થશે તો હું નવું તમને અપડેટ આપતો રહીશ. મારા વ્લોગમાં તમે બનેલા રહેજો. ને આજે તો ભાઈ એસી વાળી બસમાં બેઠા એટલે મિત્રો હું કેવું બહુ મજા આવી ગયો. પણ इतनी खुशी तो कभी नहीं हुई, पहली बार एसी वाली बस में बैठा. બહુ મજા આવી ગઈ. તો મિત્રો અત્યારે 5:39 થઈ ગઈ ને અત્યારે અમે અમદાવાદમાં જાય છે. હું અરવિંદ. શું કેવું અરવિંદ, કઈ બાજુ જવું છે? પકોડી ખાવાનો પ્રોગ્રામ કરીએ હવે. હાલો તો તમને બધાને બતાવીએ પકોડી કેમ બનાવે. કેમ ક્યાં છે પકોડી? હા આવી છે પકોડી ખાવા. મસ્ત પકોડી ખાવાની છે એમ ને. હાલો તો બનાવી નાખો ભાઈ બે ડીશ સારા મારી. અમદાવાદની પકોડી ખાય કેવી લાગે પછી જોઈએ. ઓહો, કેવડી મોટી પકોડી. મિત્રો જો અત્યારે 70ની પકોડી ખાઈ જાઉં હું અરવિંદ. પછી આ માથે જો ઠંડા પાણીની બોટલ પણ લીધી છે મિત્રો. તો અરવિંદ કેવીક લાગી પકોડી તો જો? મજા આવી ગઈ ને? તો પકોડી ખાઈ લીધી. આપણે પાણી પી લે. પાણી જ માથે પીવું જોઈશે કારણ કે પકોડી લાગી બહુ તીખી. અમદાવાદની પકોડી હતી તીખી ને હતી બહુ મોટી. બોલો કંઈક આમ જો બહુ મજા આવી. જો મિત્રો પકોડી ખાવાની અમદાવાદની. કેમ તો મિત્રો વ્લોગમાં બનેલા રહેજો કારણ કે હજી અમારે કામે જાજુ છે સમજા. હાલો તો હું નીકળી ગયો. તો મિત્રો અત્યારે ખાઈ પીને તમે ફ્રી થઈ ગયા છો કારણ કે મેં પણ જમી લીધું છે. અત્યારે હાલમાં હું અમદાવાદ છું ને હમણાં જવા માટે નીકળવાનો છું. તો આપણા આજના વ્લોગને અહીંયા વિરામ આપીએ. ને મારો વ્લોગ તમને કેવો લાગે એ કમેન્ટમાં બતાવજો. મારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો બધાને જય માતાજી. ફરી મળશે નવા વ્લોગમાં. તો ચાલો બધાને બાય બાય.